જય શ્રી કૃષ્ણ ગુજરાતવાસીઓ. આજે આપણે બે ટોપિક ઉપર વાત કરવાની છે. એક પેલો છે નિસંતાન દંપતી, જેને સંતાન ન હોય અથવા તો એક સંતાન હોય ને બીજાની ઈચ્છા હોય એના માટે. અને બીજું છે બ્રેસ્ટ કેન્સર, છાતીનું જે કેન્સર મહિલાઓમાં જે આજકાલ વધારે જોવા મળે છે ને, એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા ટોપિકથી વાત કરીએ તો અત્યારે સંતાન પ્રાપ્તિની ઈચ્છા કોને ન હોય? આમ બધી મહિલાઓને એમ હોય કે મારે એક બાળક હોય, મારા ઘરમાં એક હસતું રમતું છોકરું હોય. બીજાના છોકરાને જોઈને તો દરેક મહિલાઓના હૃદયમાં મમતા જાગૃત થાય છે, સ્વાભાવિક વાત છે. અને એકાદ બે વર્ષ લગ્ન થઈ ગયા હોય ને મોડું થાય ને તો આમ મમ્મીને તો વધારે ટેન્શન થવા માંડે છે કે બીજાને છોકરું છે, મારે કેમ નથી. એટલે એવી દવાઓ કે એવું બધું લેવાનું, ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ કરે છે કે 2 વર્ષ કે 3 વર્ષ પછી સંતાન ન થાય તો આપણે ક્યાંક ડૉક્ટરને બતાવી ટ્રીટમેન્ટ લેવી. તો આ ટ્રીટમેન્ટ છે એ કેટલી યોગ્ય છે ને એ જણાવવાનું છે. કે અત્યારે તો પહેલાં તો શરૂઆતમાં લગ્ન થાય ને એટલે તરત 1-2 વર્ષ બાળક ન જોતું હોય ને તો એના માટે પહેલાં દવાઓ લે કે આ 2 વર્ષ જોતું નથી સંતાન. એટલે એ દવાઓ લીધા પછી જ્યારે બાળક રાખવું હોય ને ત્યારે તકલીફ પડે છે કે સંતાન રાખવું છે ને તો એના માટે તકલીફ પડે છે, ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. અને ટ્રીટમેન્ટ કરાવ્યા પછી આ સક્સેસ છે કે નહીં એ જોવાનું. ટ્રીટમેન્ટ તો આપણે કરાય, ઘણી જાતની ટ્રીટમેન્ટો આવે, એવું નથી કે અમે એક જાતની ટ્રીટમેન્ટ આવે. ઘણી ઇન્જેક્શનો એવી આવે છે, ઘણી દવાઓ એવી આવે છે, પણ આપણા શરીરને ફાયદાકારક છે કે નહીં એ જોવાનું છે. અત્યારે 2 કેસ એવા મારી પાસે છે કે એક પહેલાં કેસ તો ને તો એક સંતાન હતું, આગળ છોકરી હતી, અને 10 વર્ષ પછી સંતાન, 10 વર્ષની છોકરી થઈ ગઈ ને ત્યાં સુધી બીજું સંતાન એને રહ્યું નહીં ને, તો ત્યાં સુધી તો એણે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. ખુદ ડૉક્ટર છે, આ પહેલાં હું જણાવી દઉં કે એ ખુદ ડૉક્ટર છે. અને એના મમ્મી પપ્પા, એના પિયરમાં એના પપ્પા, એના ભાઈ બધા વડોદરામાં મોટા મોટા ડૉક્ટર છે. એને આ ટ્રીટમેન્ટ કરાવેલી છે બાળક રાખવા માટે. અને એને ખુદને ખબર હતી કે આની શું સાઈડ ઇફેક્ટ છે, અને છતાંય કુટુંબીજનોને માન આપવા માટે એને આ ટ્રીટમેન્ટ કરાવેલી છે. ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એને સંતાનમાં પહેલી છોકરી હતી, અને બીજી છોકરી તો ફૂલ આરામ કર્યા પછી તોય 7મા મહિને છોકરીનો જન્મ થઈ ગયો. અને છોકરી નબળી થોડીક આવી તો 1 મહિનો પેટીમાંય રાખવી પડી. ત્યાર પછી 1 વર્ષ તો કાંઈ પ્રોબ્લેમ નહોતી. હાલો, 1 વર્ષ સુધી એને કોઈ જાતની કાંઈ પ્રોબ્લેમ નહોતી. ત્યાર પછી એને છાતીમાં બ્રેસ્ટ કેન્સર થયું છે. અને એણે એમય કીધું કે જે મેં આ ગર્ભાવસ્થાની જે દવા લીધી ને ગર્ભ રાખવા માટેની, એનાથી થયું છે. કેમ કે એના પપ્પાને બધા ડૉક્ટર છે, એટલે એને ખબર જ હતી કે આ દવાથી આ સાઈડ ઇફેક્ટ થાય છે. અને 10માંથી 7 જણાને સાઈડ ઇફેક્ટ થાય છે. એમ 7 મહિલાઓને બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી થાય છે આ દવાથી. આ તમને કોઈ જાતના ડૉક્ટર આ નહીં કહે કે આ દવાથી આ થાય છે આડઅસર એમ, કેમ કે તરત નથી થતું. આ દવા તમે લીધા પછી તરત તમને પ્રોબ્લેમ નથી આવતી, 2 વર્ષ 3 વર્ષ પછી પ્રોબ્લેમ આવે છે. અને એને તો લીધી કેમ કે એને એમ હતું કે કદાચ હું લકી સાબિત થાવ ને 10માંથી પેલી 3 જણ્યા છે એને નથી થતું એમ મને કદાચ ન થાય, એ માટે એણે એ ટ્રીટમેન્ટ કરાવી. પણ એ લકી સાબિત ન થઈ, એને બ્રેસ્ટ કેન્સર આવ્યું. અને ખૂબ જ ટ્રીટમેન્ટ કરાવી. ત્યાર પછી કેન્સરની ટ્રીટમેન્ટ ખૂબ કરાવી. એની હાલત તમે જોઈ હોય તો તમે એમ થાય કે ભગવાન, આવી હાલત તમે કોઈની ન કરાવતા. બાળકમાં બીજી છોકરી આવી, એનું ધ્યાન ન રહેવું, પોતાના શરીરની કોઈ કાળજી ન રાખી શકી, અને તકલીફમાં બહુ. અત્યારે હાલની ઘડીએ જ્યારે હું આ વિડીયો બનાવું છું ને ત્યારે એ તકલીફમાં છે. અને બીજો કેસય મારી પાસે છે કે એને તે સંતાન 2 વર્ષ નહોતું જોતું. એને 2 વર્ષ પહેલાં તો કાંઈ ટ્રીટમેન્ટ નહોતી કરાવી, પણ ત્યાર પછી એને આવી બાળકની ટ્રીટમેન્ટ કરાવી એમ. અને ત્યાર પછી એને 3 વર્ષ લગભગ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એને બ્રેસ્ટ કેન્સર આવ્યું છે. અને એને ખૂબ પીડા ને એવું બધું સહન કર્યું છે. એના તો જો કે ઘરવાળાઓ બધાય ખૂબ સપોર્ટમાં હતા, એટલે એને એ રિકવરી આવી ગઈ છે, એને સારું થઈ ગયું છે. પણ એને પરેજી ફૂલ રાખવાની છે.
અને એની સાથે મેં ચર્ચા કરીને તો એણે મને એમ જ કીધું કે મેં 3 વર્ષ સુધી આ બાળકની જે દવા લીધી છે ને એમાંથી મને બ્રેસ્ટ કેન્સર થયું છે, અને આ હકીકત છે. આ કોઈ ગાયનેક ડૉક્ટર કહેવાના નથી કે આ ટ્રીટમેન્ટથી આ થાય છે. આપણે કોઈને કાંઈ નીચું દેખાડવાનું કે આ ટ્રીટમેન્ટ ન કરાવી કે એવું નથી કહેતા. ટ્રીટમેન્ટ કરાવો તમે, પણ તમે તમારી રીતે જાણો પહેલાં કે કઈ દવાથી કઈ સાઈડ ઇફેક્ટ થાય છે. એવું લાગે તો કેન્સર હોસ્પિટલમાં એક વખત જઈ આવો, અને ત્યાં જે બ્રેસ્ટ કેન્સરવાળા છે એની સાથે કદાચ ચર્ચા કરો કે તમને આ શેના કારણે થયું છે. આપણે પહેલાં સંતાનના મોહમાં ગમે એમ આડેધડ દવાઓ લઈ લેવીને ટ્રીટમેન્ટ કરાવી નાખવી, અને એમ થાય કે સંતાનની આગળ આ ખર્ચો જેટલો થાય એટલો આપણે એ થોડું જોવા બેસવી એમ. પણ એક જીવને આપણે આ ધરતી પર લાવવા માટે બીજું જે આપણી પાસે મોટું જીવ છે એને આપણે ખોઈએ છીએ, એવું થાય છે. ઘણી વખત એવું થાય છે. અને બ્રેસ્ટ કેન્સરમાં બધા કેસ ફેલ થાય એવું નથી હોતું. ક્યારેક જ કોઈક ફેલ થાય, પણ ફેલ ન થાય તોય 3 વર્ષ જે ટ્રીટમેન્ટ ચાલે છે ને એ બહુ પીડાદાયક હોય છે. આ બ્રેસ્ટ કેન્સરની જે સારવાર છે ને એ અતિશય પીડાદાયક હોય છે. એના જીવનના 3 વર્ષ તો હાવ બાકાત જ કરી નાખવાના, કે આ 3 વર્ષ એ લાઈફમાં જીવા જ નથી. જેને આ કેન્સર થાય છે ને એ 3 વર્ષ તો એ કોઈ જાતનું આમ હસી ખુશી કે કાંઈ નહીં, એ આ બધાની સામે હસતા ખેલતા રહે છે, પણ હકીકતમાં એ અંદરથી તો બહુ આમ પીડા સહન કરતા હોય છે. પણ આપણે કહેવાનો મતલબ એ છે કે ટ્રીટમેન્ટ કરાવો. સંતાન તો બધાને જોઈ, બધાને લાલસા હોય કે મારે એક સંતાન હોય, પણ કઈ ટ્રીટમેન્ટથી કયું નુકસાન થાય છે અને કયો ફાયદો થાય છે એ બધું જાણી જોઈને કરાવો. અને ડૉક્ટર તો લગભગ તો ગાયનેક તો કોઈ કહેતું જ નથી, પણ તમે તમારી રીતે તો એ પહેલાંથી જ પૂરેપૂરી આમ તૈયારી કરીને ટ્રીટમેન્ટ કરાવો કે ભાઈ નહીં, મારે આ ટ્રીટમેન્ટથી તો લગભગ કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી આવતી તો અમે આ ટ્રીટમેન્ટ કરાવીએ એમ. અને અત્યારના જે મા બાપ છે ને એને મારે સલાહ આપવાની છે કે નવા પરિણીત છોકરા કે છોકરી બધાની સાથે ખુલ્લીને વાત કરો કે શરૂઆતમાં કોઈ છોકરું ન રાખવું હોય ને એની કોઈ દવા ન કરો. 2 વર્ષ સુધી દવાઓ જેમ આડેધડ લઈ નવા હોય ત્યારે એમ હોય કે 2 વર્ષ આપણે સંતાન નથી જોતું, તો આડેધડ બધા લઈ દવાઓ, અને પછી જ્યારે જોતું હોય ત્યારે રહેતું નથી, ત્યારે પાછી બીજી ટ્રીટમેન્ટ કરાવવાની. આમાં છોકરીઓ મહિલાઓનું જે નુકસાન થાય છે ને એ એને ખબર નથી હોતી કે આગળ જતાં આપણને તકલીફ થવાની છે એમ, એ એને નથી ખબર હોતી. એટલે બધાને સાવચેત રહેવાની જરૂર છે. મમ્મી પપ્પા, સાસુ સસરા, મહિલાઓ, દીકરીઓ, બેટીઓ બધાને સમજાવવાની જરૂર છે કે આ પ્રકારની કોઈ દવાઓ, કોઈ ઇન્જેક્શનો જે આવે છે ને એ ના લેવા જોઈએ. જરૂર ના હોય ને ત્યાં સુધી તો લેવા જ ના જોઈએ એમ. અને વધારે વરસ થઈ ગયા હોય ને પછી એવું લાગે કે આપણે સંતાન તો હવે ટ્રીટમેન્ટ વગર તો હાલે એમ જ નથી, પહેલાં તો ભગવાનનો સહારો લેવો જોઈએ કે આવી અમારા જીવનમાં ક્યારેય આવી તકલીફ ન આવે એમ. શરૂઆતથી જ બાળકોને ભગવાન તરફ દોરવાની કોશિશ કરો કે ભગવાન હશે ને તો બધું આપણા જીવનમાં સારું જ થશે એમ. ભગવાનનો પૂરેપૂરો ભરોસો રાખીને અને એના રીતે જીવન જીવતા શીખવાડો એમ, ભગવાનના ભરોસે જ. અને ટ્રીટમેન્ટ કરાવો ને તો ખાસ આ બધું પહેલાં બારીકાઈથી ઝીણવટથી બધી તપાસ કરી પછી ટ્રીટમેન્ટ કરાવો. કોઈને નથી એમ હોતું કે આપણને કેન્સર થાય કે એવું, કોઈની ઈચ્છા નથી હોતી એમ આપણે બીમાર પડીએ, પણ આડઅસર થાય છે ને એ તો 100% છે. એટલે બધા પોતપોતાની રીતે તૈયારી એવી રીતના રાખજો અને ટ્રીટમેન્ટ સારી રીતે ટ્રીટમેન્ટ કરાવજો, અને ચકાસીને કે કોઈ જાતની કાંઈ તકલીફ તો નહીં થાય ને આગળ જતાં એમ. અને તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને આ વિડીયોને એટલો શેર કરો ને કે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી જાય. આપણને અત્યારે જરૂર નથી આવા ભાષણની. તમે તો લોકો જો કે ન હોય એને તો એમ જ કે આ ભાષણની અમારે નથી જરૂર, પણ જેને જરૂર છે ને એના સુધી આ વિડીયો પહોંચાડો, ખૂબ શેર કરો, જેથી એ લોકો ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં થોડુંક તપાસી લે એમ. ખાલી એક જીવ આપણા કારણે બચી જતો હોય ને તો એ આપણો જીવન સાર્થક છે એમ, કે આપણા જીવનમાં આ ખુશી આપણને મળી કે ભાઈ આપણે કોકના કામ તો આવ્યા ક્યાંક. ખાલી એક શેર તમારું આ વિડીયોને એક વખત શેર કરશો ને તોય કોકનો જીવ બચી જશે એમ. જય શ્રી કૃષ્ણ.